ઘેર લમણો કરવો જ નહીં. ઓછામાં ઓછા 100 મહિના રહું છે. અને મારા ભત્રીજા રહ્યા ને ભગો અને શંભુરો એ વાઘ છે વાઘ. ફુવા કહેતા હતા કે આવતા નહીં આવતા. આજ તો ફુવાઈ સોરી મેલી છે. સવારે 5 વાગે ઉઠી જતો. મારો બેટો ઘેર કાઢ્યો મને હરખીથી જીભા નહીં દેતો કે અહીંથી નાહી જો આ ઉપડી જો ઠેલો ભરીને અમુ તો તમે આવો લેવા આવો ને તોય આપવું નહીં. ગમે જેટલો વણો કરો તોય મારા અમુ ઘેર આપવાનો નહીં. ઓય મારા ભત્રીજા રહ્યા ને મને સેવું રાખે છે પણ પૈસા તો નહીં લાયો. ખાવાનું કોઈ લીધું નહીં પણ વાંધો નહીં. એ તો ભત્રીજાને હું સમજાઈ ગયો કે ભત્રીજા અલ્લાહ ને આકરી ગયો હતો ને એ કઈ ગલ્લો ખુલ્લો નતો કે ગલ્લી ખુલ્લી નથી. હું કર ખાલી વધાર નહીં ખાલી 100 રૂપિયા આલ્યા હોત ને 100 રૂપિયા તારા બાપાને તો મને વારત પણ 1 રૂપિયા આલ્યો નહીં. અમૂર્ત મારા પહાડ પૈસો છે નહીં પણ ગમે તે રસ્તો કે તો ભગલા પાનથી થોડા લઉં કે તો શંભુરા પાનથી લઉં. કારણ કે પૈસા ખીચામાં હોય ને તો મને થોડું મગજ ફેસ રહે. ઓહો ખેતી તો જબરી કરી હોય એવું લાગે છે. હા હોય કણ આમ ખોરું કરવું છે અને પછી અને ખાવામાં તો તકલીફ પડે એવી નહીં હોય કણ. શાના સેવા દારા છે શાના તારા ખીચામાં કેટલો બંડલ હતો પણ અત્યારે બીડીનું એ બંડલ નહીં. એમ શું કરવાનું? વખો આવે છે ઘણો વખો આવે પણ મારા ભત્રીજા વાઘ શંભુ ફુવા શાનું ફુવા આવો. શું છે મજામ શંભુ? બસ મજામ. ઘણા દાડે લમણો કરે હો તાર તો જવાની જાય છે કે આવે છે ખબર જ પડતી નહીં ને. પેલા આવતા ને મસ્કરીઓ કરતા ને એવી મસ્કરીઓ કરા હજી તો. તું તો જેવો છે ને એવો ને એવો જ છું. ફુવા તમે ભૂવો થઈ ગયા તો? ભૂવો તો નહીં થઈ ગયો પણ અમે હું વાત કરું કે પછી અમે રવાનો જ છું. અને ફુવા ઉજાગરા પડતા લાગે છે રમણામાં જતા હું ઓછે હોજાયા છે ને. ઓઝા તો આયા છે પણ હું કરે ક્યાં ના અમાર ફઈ ખોરાક કરે જો ઈમાં તાર આ તો ફઈ- ગાલશે અધર આયા છે. તાર ફઈ સેવો ખોરાક કરે છે ને તાર ફુવાને ખબર છે. અમે કીધા જેવો નહીં એનો ખોરાક કરે છે. હાય, ભત્રીજો તો હો આખત તો ગામમાં નહીં રે ભત્રીજો. હા ઢગલો શેવરો મોટો છે ભત્રીજા બધા તારા હે. મારા ચંદા ને હું તો 4 વીઘામાં છે. હું વાત કરે દેખો, હા કેવું ચાલસ કે શાંતિ. હજી તો મજૂર ઉતારો છે ખેતરમાં. હજી હેતરમાં છે. આને ઓહો તો ઘણા વર્ષે વડને પગ પાછો વાળો છો. અમે આપણા મજૂરી જો પાછા પડતા કદી તું તો હંમેશા પાછો પડ્યો છે કશામાં. દેશા માતાના કાબુ પડે ફોન માં લઈ લઈને ડાયરેક્ટ આવી ગયા તમે તો. કીધું સારું થયું તે તમે આવી ગયા નકર હું તો વિસનગર હેડા ભેગો જતો. હે રાયડો ભરાઈ દીધો 100 કોથળા. હું વાત તારે તારે મારે શું હતું કોઈ વાયુ છે નહીં. કેમ? એટલે કીધું ભત્રીજા નહીં જાઉં અરે કીધું એનો વાયતર ઘણું હોય તો થોડી મદદ કરું. હા એ સારું કર્યું હો. તારે મારે તો મદદ તો કોઈ નહીં કરવાની પણ ખેતરમાં ખાલી આ નાસ્તો બાસ્તો ચા બા લઈને જવાનું હોય ને તો રાગી જતા હોય બીજું કોઈ નહીં. જે કોમ હશે ને એ બધું તારા પુઓ અત્યારે કરી દે ભાઈ. કશો વાંધો નહીં. એક કામ કરો વિહને કરતો છે. હું હિના કરતો છું ને. હા તો બૂટ લેતો આવજે ને. હા હબળો બુટાઈ લેતો આવું અને પહેરાના નવું લેતો આવું ના હોય તો ધોતી જ બે. એ લાભુર ભાઈ ખાલી પાઘડી એકલી લાવ્યો છું. શું વાત કરો છો? આવજો. મને ખબર છે પાઘડી છોથી આવી છે. રાવણમ જોશે ને તે બધા ઢમણો કરતા એ નહીં એ બંધ થઈ ગયું વ્યવહાર બધો બંધ નહીં થઈ ગયો. હબળો ના તો બગાન ઘેર જો હું વિસનગર જતો આવું હેળો. ચલો આજે 2 કલાકમાં પાછો. 1 કલાકમાં ખાવાનું કોઈ લાંબુ છે સારું? શનુ ફૂ આયા છે ને. લ્યો આવો હું વળી તારા ક્યાં મોકલતો તો? એ મારા ઈંડા ઉતારી સાદરો લેવા આવ્યો છું. સાદરા ઓહો હવે 3 સાદરા પડ્યા છે બીજો છેતમ પડ્યા છે. ઓ છે ને આયા અમારે હાલ તો આયા. દેખતું જ નહીં. હજી તો પાણી આયો નહીં વખત. પીધું. હે? ઈકન જ આવવાનો તો શંભુ તો કે ઓરાયરો વેચવા દઉં છું. હવે એને તો ભરાયું છે ને કોક. ના હોય તો આવું હિસાબમાં ખબર ના પડતી હોય ને. જોજે બકા બુઆ તમારે વિનગર નહીં આવું. અરે લઈ જો કે શંભુભાઈ લઈ જો કે હોભળો મારી વાત. લક્ષ્મી હોટલ ની કઢી અને બાજરીના રોટલા હારા ભાવ હા. કુવાન ક્યાં લખે ખાવડા. તો 10,000 આવી એવા શું ને એ 5,000 લઈ જાય.
તું ઘેર રાખ હું આવું છું હું એમ તો ઘેર નહીં આખો દાડો મજૂર કર્યા છે તે હેતરમાં રહેવાનું છે. એવું છે? તો શંભુ હેરતા ને? કોઈ બેહું નથી કે બેટી બેહું. માર તો મજૂર છે તે રહી હા, લાવો ઠેલું હેડો ચેતન દેજો બકા મારો બૂટ લાવવાના હો તમારે આબુ નહીં તમારો નંબર આલો હા અમે શંભુરા હું શું ફોન રાખું છું ફોન નો નંબર નહીં બૂટ નો નંબર કહું છું આમ બૂટ નો નંબર ઈ લઈ જવાનો ના તો એક બૂટ આલું હા જોજો પેલી મેલતો જા પણ એમ નહીં તમે એક જ પહેરશો પછી વધો નહીં હું તો એક પહેરીને ફળે શંભુભાઈ 8 નંબર એ ના બકા તો હાથ નંબર તો છે જ. હા બરોબર 7 નંબર લેતા હાર વાળા ફુવા તમે બગા લીધો હું આવું લેડો અને હવા લાવજે પાછો કાળા કાળા હો આ લાલ મોજા એ હા મોજા લાંબા લે પાછા મોજા વગર. કશો વાંધો નહીં હેળો લેતા આવું છું ખરો ફુવા સાબા બનાવીએ પૈયે બેહો ઘડીવાર મજૂર વધારે આપવાના છે ને ફુવા તે થોડું ટેલ ટપોર કરાવજો બીજું તો હું કહું અને બપોરે હું ખાવ કે બનાવી દેવરાવ તું બનાવીએ મારે તો જે બનાવીએ આ તો ખાઈ વખત લેવું બેહો કર આ વખત તો ઘણા દાડે આયા છો ને તે ના હોય ને તો ચોખ્ખું જી લાવું શીરો બનાવું અને મગનું કતો બટાકાનું શાક બનાવું સારું કર્યું. આ તો- બાજરીનો રોટલો ઠંડી છાશ અને જે લાવું તો સારું હવે મને ટેસણમાં હું બહુ દુખાવો થાય છે હા કશો વાંધો નહીં ફુવા હું તો શેમ્પૂના નીકળ પેલો સાંતરો લેવા આવ્યો હતો અને એ તો ભૂલી જ ગયો તમે આયા એટલે એક કામ કરો તાણે તાવ હોય તો એનો સાંતરો લઈ અને હું મજૂરો લઈને ખેતરમાં જઉં ને શું કરું? સવણાની કોથળીઓ લેવા જવાનું તું ગમો પહોંચતો નહીં આ પાઘરી રહી ને હવે ભરાય પેલા એ તો વાંધો નહીં આપણા ઘેર તો હોય કોણ નાસ્તો લઈ તમે સીધા ખેતરમાં આવો કેવું લાવું સવાણું મિક્સ આવે છે એ રહ્યું તીખું થોડું આવે છે ને એ રહ્યું મજૂરો ઓલી 2 પેકેટ લાવજો કારણ કે 10 મજૂર છે હો દહ મજૂર હોવે. એક પાપડી નું લાવું એક ગોઠિયો નું જે લાવું લાવાય નાસ્તો હારો એક લઈને સેવ આવજો લાવું એટલું તારે બધું. ખવડાવવું પડે બાપરાનું તાનું મજૂર કામ કરે કા હાર કશો વાંધો નહીં દોડ જલ્દી થઈ અને આવો. વાળા હેતરમાં આવું ઓહો, હું જાઉં છું એ તો હેતર વાંધો નહીં તારો પૂજ્યા નહીં કાંઈ નહીં મારે વળી પાછું શંભુ ની જવું પડશે ને ટાટીઓ લઈને હેતમ જવું પડશે હો વાંધો નહીં પહોંચ્યો હું જલ્દી વળજો અરે જો નહીં કાયો નહીં મારો બેટો ઘેર તો કોઈ રૂપિયો ના હાલતું મારે ભગાઈએ 500 ની નોટ તો આલી પણ હું એ 500 ના 1500 કરવા ગયો પણ ના મેર પડ્યો પોસ પોનો લખાયો પોસ પોનો પણ એકેય પોનું ફૂટ્યું ના છેવટનું 555 લખાયું પણ એ ના ફૂટ્યું અમુ બગાનું ના આવ્યું ચવાણું ના આવી પાપડી અમુ પગા પહાણ જવું તો છે રીતના જવું મારે આ લત પડી રહી છે ને પૈસા આયા નહીં કે મને હાથમાં ખાને આય નહીં કે વકરો લખાવા પહોંચ્યો નહીં અને ભગાને ખબર પડે કે માર પુઓ વકરો લખાઈ આવ્યા છે ને 500 ની નોટ પટાઈ દીધી તો ભગો મને પોણીએ ના પાય એટલે ગમે તે બુદ્ધિ તો વાપરવી જ પડશે શના આખા ઘરવાળા તો બકાયા છે પણ આ ભગાને અમે બકાય માથામાં ખાણ તો કોઈક બુદ્ધિ આવા ભગાને એવું લાગવું ના જોવા કે 500 રૂપિયા કોઈ વકરામાં લખાઈ દીધા છે ગમે તે રસ્તે ભગાને બકાવો તો પડશે જ ઓહોહોહો, હા 12 વાગો આવ્યો પણ આ ફૂવો હવારો ના નાસ્તો લેવા જશે હજી સુધી વળ્યા નહીં મજૂરે ઠેકોણા થઈ ગયો પાછો ના આયા તે મારા પરભારું બાઈક લઈ અને તાત્કાલિક દોડાવવું પડ્યું અને તાત્કાલિક નાસ્તો લઈ અને મજૂરોને નાસ્તો કરાવવો પડ્યો શિખર આ ફૂવો શો જતા રહ્યા એ ખબર પડતી નહીં હું તો મગજ જેવું કોઈ શકે નહીં શિખર ફેક્ટરીમાં જશે કે શું જ્યાં એ ખબર પડતી બકા આવી ગયો ઓહો ફૂવા તમારે તો કોઈ ઠેકોણું છે આ કેટલા વાગો આયા મારા 500 કરી હાલશે 1 વાગવા આવ્યો હું મારા 500 ઘડિયાળ છે તમને તો નાસ્તો લેવા મોકલ્યા તા મજૂરોનો શું કઈ ગયા તા તને નાસ્તાની પડી ને તારે ફુવાની નહીં પડી આ તો હારું થયું ઘેર આવી ગયો નક દવાખાના ભેગો કરવો પડે પૂછી ફુવા મારો બેટો તમારા પેલા નાકામ નહીં ચોકડીમાં કૂતરા વહણ થઈ ગયા તા શિખર ધોત્યાથી ભડક્યા કહું પટ્ટી મારી પણ તારા કૂતરાને ના પકવા જા ગુલોટોય ઘણી ખાઈ ગયો તમે નાસ્તો લેવા ઈ છો તમને તું ગામમાં જાવ તો અમે મને તો હોય કોણ વખત હતી બાકી હાલા બાકી શું લેવાનો હતો અલ્યા ચાલે તાર 500 રૂપિયા અલ્યા પણ કૂતરાની બીકમાં પટ્ટી મારે ને 500 ની નોટ છો ઉડી જાય જ ખબર નહીં અમે કૂતરાની વાર રાખું કે 500 ની નોટ ની વાર રાખું અમે તમે આયા ને એટલે 500 ની નોટો ને પોખો આપવા માંડી એટલે ઉડી ગયા છે બગા, ઘણું હોજ્યું. ભૂલ કરી છે
એટલામાં ઘણું હોયું. એક બાજુ કૂતરોની બીક, એક બાજુ 500 ની નોટની બીક. શું કર્યું કે કંટાળીને પછી આમ ફરીને આવ્યો, એમાં વાર થઈ. તમે તો હાથા તાતા ઘેર આયા છો ને? ના, ડૂસો તો નતો કરવા દીધો. આ તો ના પરવા દે, મને ખબર થઈ લે બે હો. હળો ઓતો વાગવા નહીં. તો ના દો બકા, એમ તો હું તો મજૂરે પોક્યો ઘેર આ હવે. બધું લઈ આવતા આવવાનું. ના નહીં લાવવું. મેં લાઈ ના, નાસ્તો ના, ચાલ કરાવી લાવી દીધો. દે ને તો કાલે મજૂર આવવાનો નથી કા. આ પેલું રોધાય છે ઘરમાં બે હોય કે શાંતિથી ખવડાવું છું અને ખાઈ પી ને પછી ઊંઘી દો શાંતિથી. હો ના હોય તો કાલે મજૂર આવવાનો લઈ આવ. ના ઉતારી રહ્યા. હે? પતી ગયું. શંભુ આવ્યો છે કે ચંપુજી આયા છે હું. આવો તો હવારી જતા તો વેચીને આવી ગયા છે. હા? ઓહો એ તો પછી બધા આઈ ખાઉં છું. હા? ઓહો, ખાવા નહીં રહું. આઈ ખાઉં છું. મારે ખાવા કેટલું જોવા? હાર હળો તાન જતા આવો હોય તો ગણપત માં પણ- ક્યાંય રોટલાનો ટાઈમ હોય મેકલી દીધો. ઓકરો આવું થતો તો ના હોય તો 500 લઈ આવ અને ફરીથી લખાઈ આવ. ખરેખર બધી ખેતી કરતા રાયડો હારો, મજૂરી એવો છે, પોણા એવો છો, ખર્ચો એવો છો. તાઈને પોણા પાયો તો અને લ્યો કેટલો રાયડો છો. હું તો કહું થા 20 મણ 22 મણ, પણ 24 મણ રાયડો છો અને ભાવે હારામાં હારો આવ્યો હો. આખી પેઢીમાં પહેલો નંબર મારો આવ્યો. મેં કહું 800 900 આ તો 1130 માં રાયડો જો. પૈસા હારા આયા. આ ફુવા, ફુવા વેલા રાજી આવી જતી કહું. એ રાજી તો વેલા આવી ગઈ છે. તો લઈ આવજો બિલ લઈને પછી હું તો હેડ્યો. હું ભાવ પડ્યો. હારામ હારો જો 1130 માં જો. ઓહો, નસીબ વાળો મારો અને- ચંપુરો તો નસીબ વાળો. હા? વાહ રાયડો એટલો જ છો, 24 માં રાયડો છો. હા, તે કોથરામ 4 મણમાં આવ્યો છે. હા એટલો માં પણ મારા તો ગણતરી કેટલી હતી ખબર છે? હા. 20 મણ 22 મણ તો એટલું હતું આચા. ના ના, તારે તો ભગવાન ઘણું બધું ના, આલે આલે છે. છે, આલે છે. તને તો ઘણું આલે છે. આલે છે કે આ બગલે એંડા વાયા એવો રાયરો વાયો તો તને ગણમાં ના પહોંચી ગયો. હું કીધું તું, હું બિહારણ લાયો ને એ દાડા કીધું કે લે પેલા મોવડા વાળામાં રાયડો વાય બધા એરંડા શું કરવા, એરંડા વાઈને બેસી જા. આખું વરસ હેતર પડી રહ્યો એરંડામાં. આમાં તારે મનુ વાય મોકલ્યો સમ બગાઈ હા કીધું જો શંભુજી નાઈ કે મજૂરાને પૈસા હાલવા છે. હું કે હાલ જ જાઉં. આમ હાલવા તો પરસ કા એને એરંડા છે, એરંડા કાઢી અને કે તરત જ હાય. વાલજો. એવું તો નહીં, એમ તો અમારા બે ભાઈઓને તો લેવડ દેવડ હોય છે. અરે કરવી જ પડે. એકબીજાને આખું પાછું હોય ને તો હાલવા પર હાલવા પડે. કેટલા લઈ કીધા તા તે? 1000 કીધા છે ને 1000 રૂપિયા. મજૂર ને હાલવા છે. છે ફુવા, હું એ રાયડો ભરાયો તો આ બિલ આવ્યું છે. આલું છે ના મારું પાડી. બેટું બંડલ તો મોટું જ હોય જંબુ તારા પાસે. એ આપોસ હજી તો પેલા ટ્રેક્ટર વાળાને બધો નાલવાના છે. ના ના, વ્યવહાર હારો રાખવાનો જો. પાણીની કલાક જિંદગીમાં વ્યવહાર હારો ના હોય ને એ માણસ છોય ના ચાલે જો. અને કેજો બીજા જોવું તો કે લઈ જજે એના 4 દાડો જેડી રંડા પર આવજે પાછા હાલ છે. ફુવા આ ભગોર્યો ને થોડો આવળીયો કરે છે. 4 મજૂરોની જરૂર હોય ને ઈકણ 100 લઈ જાય. ના, ના મજૂરોને પૈસા ના. નાલવાના હોય. એરંડા આખું ટોલું ભરીને લાયો છે. લાયો છે. એકલા માણસથી થોડા એટલા બધા ઉતારે. નહીં. એક માણસ વધારે કરવું સારું પણ જલ્દી કોમ પટાવવાનું રાખવું પડે. ફુવા તમારે જોવું હોય તો જોવાનું 11 વાગે પાલી જાય રહ્યો કોમ. બગાના હું ખેતીમાં સારું છે અને એરંડા તો એક અઠવાડિયામાં તો મુયા આમથી આમ કરીને હુકવાઈ નાખ્યો. હા, પાછા- અને કહેતો તો કે ઘન બજારમાં કે તમે જઈજો. ના હોય. તાણે હું તો ઘન બજારમાં જાઉં ને કોથરા ઉપરથી ઉભો પહેલા ના થાઉં. ના થાઉં. કાકા અત્યારે બજારમાં ઉવા. જેવું ચાલે ને વાર રાખવી પડે. મુયા તોલમાં વાર રાખવાની, એ રાજીમાં વાર રાખવાની. હું અકરો કમ્પ્લેટ લખે જ જાઉં. લખું ના પણ મગજમાં એ રાખું. ફુવા મારે તમારે જેવું છે. જો સુધી રાજી ના આવે તો સુધી પહાડ ના પહાડ અને તોલ આવે ને એટલે તો પેલા કોટા પર આમ બાદની પઠમ નજર રાખું. ઓકળા લખે તો આખી જિંદગી હોય મજૂરી કરી હોય અને ખરા ટાઈમ ચા પીવા જતા રહી ના જવાય. 10 રૂપિયાની ચામાં તો પેલી કેટલું બધું થઈ થઈ જાય. તાણી પછી હારું છે. એકબીજાને ટેકો કરે કરવું જ પડે. અને- એકાથી બધું હેડ. હા અને હોભળો કે કેટલા વાગ્યા? ફુવા એકમાં 10 મિનિટ બાકી છે. એકમાં 10 બાકી ફુવા, ના તો રોટલા ખાઈ દો. તો ટાઈમ જાય ખબર જ પડતી નથી. ના ના, પેલા ભગાના ઘેર મજૂર વાટ જોઈ રહ્યા છે. હમણાં માર પુઓ કહી જાય કે વાતે વળી ગયા છી. 2 માં હમણાં એ આવું હારું છું. હાલો. આ ભગોએ એ રાળી કાઢીને આઈ લઈ ગયો હોય. આ ફુવા નું કા ખોટી હળીઓ કઢાવતો છે. ખબર પડતી નહીં. શમ શના પનોતી બેહી દઈ છે, શમ પનોતી બેહી દઈ છે. મારું બેટો લગાઈ દૂરી અને આઈ તીરી, લગાયો પંજો પાછો બીજો આવ્યો અઠ્ઠો. એમ કરતા ને કરતા તો હું અઠ્ઠો થઈ ગયો. 1000 પૂરા થઈ ગયા પણ એક વકરો નહીં આવતો, એક વકરો નહીં આવતો.
જામ હમણાંથી ઓમ થયા કોઈ ખબર પડતી નહીં. 500 બગાના બગાડ્યા, 1000 શંભુના બગાડ્યા. અમુ શું કરાય, એક બજાર બાકી છે અને નક્કી ખબર છે કાલ વકરો આવશે તો આવશે જ. આંખ તો અઠ્ઠામાં ઠોકવા પડશે, અઠ્ઠામાં ઠોકવા પડશે. પણ અમુક પૈસા છે રીતના લાવું ભગા પાસેથી. કોક બુદ્ધિ તો વાપરવી પડશે, બુદ્ધિ વાપરવી પડશે. શંભુરા પહાડ પૈસા ઘણા છે પણ મારો બેટો ખરો ને ગોઠતો નહીં, એના પહાડ નહીં જવું. હવે તો ભગવાન ગમે તે કરીને મંતરવો પડશે. 3 દાડાથી એવું લાગે છે કે અઠ્ઠો આજ પરું પણ પડતો નહીં. પણ આ તો હવારોનો અઠ્ઠો ખરો ને મગજમાંથી ખસતો નહીં. એટલે હજી એક બજાર બાકી છે. ના હોય તો ગમે તે ભગાની ચોટી મંતરવી તો પડશે જ. ગમે તે રસ્તે ભગાન બાટલી ઉતારવો પડશે. છેવટના પચાય લેવા તો પડશે જ અને અઠ્ઠા ઉપર ઠોકી આવવા પડશે. ભગો તો એંડા પોરા કરવા ભગા ના તો દંતારી લાય હું એ પોરા કહી નાખું. ઓય શંભુભાઈ નીકળશે આપણી જ છે દંતાળી રહીએ જો પડી છે પણ બે ઓને એંડા છે કે એ વારા પરથી ફેરવે જઈએ છીએ. ખાવાનું કનું મારું 4 વાગવા આયા. 4 અમુ વાગે તો સુધી ખાવાનું હોય અને હતું ને એમ તો પછી કૂતરો નાહી દીધું. મેં કીધું જ્યાં સુધી શંભુ નીકળતે એ રોટલા કરી જ્યાં તો ખાઈ લીધું છે. ખાવાનું બાકી છે બાકી નતું બગા. તો ફુવા અત્યાર સુધી કણ હું કરતા નતા. 58 તો ભૂસે મળ્યો આજે. કશો વાંધો નહીં હે ને રાતે ભેગું ખાઈ લે. હું તો શું કરે જાણ થોડો તારો ધોબે હે પણ તમારે મને કેવું તો પડે કે હું પાછો જલ્દી હું એક જ થોડો આડો થયો એમને એમ હુઈ ગયો. શું કરે કે ભૂસ્યા ના ઊંઘ આવે ફુવા. મને તો ભૂસે ઊંઘ આવે છે કે હું કેતો તો બગા ચા બનાવડાવું. ચા તો હમણાં 5 વાગે પીવાનો જ છે કે અને નાસ્તો ભેગો કોક બિસ્કિટ લાવી. કટકો રોટલો છે ને તો હેડ્યું છે મારતો. કશો વાંધો નહીં હાલો હું લાવ. કેતો તો બગા આટલો લાવો આડા પડવું હોય તો. મારા એક લોચો પડ્યો છે. હું અમે ઘેરથી ઉતારવા નીકળી ગયો છું હા. અને પેલી દવાની ટીકરી આવે ને ગોળીઓની એ ભૂલી ગયો છું. એ ટીકરી તો દુકાનમાં જઈને માગું ને તરત જ મળી જાય. પણ પૈસા જોશી તોરા દવા મારા અમે આ હોજા જોતો નહીં, એ ઘર તો નહીં ને. એટલે આ વાતાવરણ હું હોજાઈ દઉં છું. અમે આયરા વૈકણ આવો ને એટલે બૂટે અમારે લઈ આલવાનો, ધોત્યોય અમારે લઈ આલવાનો, બધા ટીકડો બીકડો બધું અમારે જ લઈ આલવાનું. પેટીથી મોડી અને શેઠ જે વસ્તુ એ માગે અમારે લઈ આલવું પડે. બગા, દવા લાયા ગંદ નહીં ચાલે. આ તો હસબન્ડ ને ફૂલી દઉં ને પછી ના ઉતરા હોજો. છેલ્લા પૈસા તો હોય છે દઈ જેટલા માગું ના હોય તો રોજ માગ. 2 દાડામાં દવા પટી જાય એટલા માગવા દે. હો હશે તો ચાલશે. હા ઓવા નહીં આલું ને તો કે ફુવાના ઈયોને ભત્રીજો ના આયા છે ને પૂરા નહીં દઉં બધું હોના તે પડે હવે તો. મોદા પાડ્યા છે. ના લ્યો હો તો છૂટા નહીં. હા, 500 કશો વાંધો નહીં. 5 દાડાની ભેગી લાયો. છેલ્લું રવાના છો. ભગા હમણાં તો અમે મારે ત્યાં છો કોમ છે કશું કોમ નહીં ને. તારા ટોપુ ટીયું કરે અને એ રોટલા તો રેવા હોય તો રે. રાતના રોટલોનું છે બાદ છે બધા આબાદ છે પેલ બાદ છે ચોખવટ કરી દેજો અત્યારથી. વાસ ખાયો બાઈસ ને હા ઈ મારો બગડો ચપ્પલ ખાયો હોય ઊંઝો શંભુરાની બાઈસ. કશો વાંધો નહીં. હાલ તો ફટફટ દવા લઈ આવો ને મેડિકલ બંધ થઈ જાવ 6 વાગે. એવું છે ઓવે. વાજે છે એટલા અમે લગભગ તો જોજે જોજે. 5 વાગે ને 20 મિનિટ થઈ છે. હજી તો ટાઈમ છે મેડિકલ બંધ નહીં થઈ હોય. હાલ જલ્દી દો ને જલ્દી વળજો ગામમાં બેહી ના દો લોકો બહાર. હા યા ફૂ આયા ને એટલે અમે ખર્ચા ચાલુ. આ છોકરોને જેટલી ગોળીઓ નહીં લાવી આલતા ને એટલી હું તો ગળવાની ગોળીઓ લાવી આલવી પડે છે. કંટાળી ગયો છું. હલ્યો બફોરાના ત્યાં જઈને પડ્યા છે તે ખાવાનું એ ભૂલી જશે. અમે શું કરવાનું. હા સોના કરતી મારા ભાઈને અંગાટ લાવ્યો હોત ને તો 2 જણા ગોળો ગોફેણ બધું વળાઈ મેલો. અને સામપુરા હેરા પાછા ખરા ને હવા જ છે. હારું હારું ખાવાનું કોમ બોમ કરવાનો નહીં અને આખો દાડો ખાટલા તોડવાના અને રૂપિયામાં ફૂવો તારે હું મને સાપ પીવા બોલાવા આવ્યો તો ફૂવો તો ટીકડી લેવા જા. તને આ કેટલી વખત કહેવાલું લ્યા હુકાત તળેલું ખવડાવતી હોને અલ્યા ચોપડ વાળું ના પાડી છે. અલ્યા શંભુભાઈ ગોટવાની તળેલી ટીકડી ની વાત નહીં કરતો. અરે! ઈવન પેલા હોધાયા છે ને એની ગોળીઓ આવે છે ને એનું પત્તું આવે ને આપણી ભાષામાં આપણે પત્તું હા, હા. કહીએ ટીકડી લેવા દઉં છું. ઓ વાહ, વાહ. મેડિકલ જ્યાં છે. મેડિકલ માં જ્યાંથી ઓ વાહ. કોક રાયડો વેચ્યો વેચો ને હું ભામો જો
1130 માં જો હો. ઓહો, હું જબરો કહેતો ભાવ તો લીધો. લા, પેલો રાયડો ભાઈ મોળાવાળા. બધા એમના કઈ નાખ્યા. ના પણ તોય અમારા હારે વારો ઉતરશે ને એટલે ધડખમ ઉતરશે. ના, તમે ના, જોજો ઉતરે છે 10 ને. કોથળા તો છોય નહીં જાય અમારે. ના, ના, એટલા ખરા. અને અઠવાડિયા જેરી ભરાઈ જ દેવા છે પછી આ ભરાઈ જ તાજામાં- દેવાય. તાજામાં ખળમ ભાવ લઈ લેવો છે. હાલ ભાવ છે ને હે. તો સુધી ભરાઈ દેવાય. ફૂલ તો રવાના છે હમણાં 2-4 દાડા. નવા તો અમે આયા છે ને આયા છે. નવો લુગડો કરવો પડશે. લાયો હે? પેરણ લાયો ને ધોતિયો લાયો. પાઘડી તો કી મારે નવી છે. બુટોય લાયો. ઓહો. તાણી તો પછી એક કામ કરીએ ના હોય તો 2000 રૂપિયા હું આલું ફઈને તે ગુંદ બુંદ બોધીને હું એના માટે થયો તો મેં કહું બગાન પૂછું અને ફુવા ના હોય તો પૂછશે કે ફુવો શાણે જવાના છે ના. 2000 રૂપિયા હું આલું અને ના હોય તો તારા હાલ ઈંડા ના ભરાત કો પછી તું આલજે. હું તો પાછો ભરાયો પણ ફુઓ તમને અઠવાડિયું રવાન કેતા હતા. એટલે ઓહો. હું કરાવું છું ગુંદ ગુંદ બોલતી ભાઈનો હા એ તો વાત સાચી એના છે. માટે આવ્યો તો તે હાલ તો મને એવું તો ખોટ મન કઈ જાય કે પોસ દાડાની દવા લાવું છું તે પોસ દાડા તો રહ્યો જ તો રશિયા રહ્યા તો પછી રોટલો બોટલા સગવડ કરું ના અત્યારે મારાય કરું મારા કઈ જશે કેમ? તાને કે તારા અલે આ બપોરે ખાવા ના રહ્યા અને ઊંઘી જાય એમ નહીં. હાર જો કોક હારું બનાવો હું આવું એટલે તમારે ઘેર મોકલું છું. એ હારું હા? તું એ આવજે કે ના હોય તો હા તો એ તો ભેગા બેહીને એ હારું, ખાવાનું છે. ડફણો થોડો ફાડીને મેલજો તે ટાઢના રાતી બેહીને વાતો કરવા થોય એ હારું હો એ હા અમે ફુવાનો ગપ્પો હમણાંથી વાપર્યો નહીં. એ વાત સાચી લે, હો. મોટી મોટી ફાળશી પછી બરોબર નું ખાહ અને ઉટકારા ખાહ અને ફાળે દે ના હોય તો લાય મને અંદર ઓમતી આવે છે. નાયો મારો બેટો અઠ્ઠો નાયો. અઠ્ઠા તું મારું બધું કેટલું બધું ખાઈ ગયો પણ આવતો નહીં. હવારો નો મંડ્યો તો પણ એકાય પોનું લાજ્યું ના. અમુક કંટાળી ગયો. અમુ ના હોય તો આજનો દાડો તો જતો રહેશે આગો પાછો કરી અને ના હોય તો હું ઊંઘી જ જવું છે. ના હોય તો હું ભગાના ઘેર જવું નહીં. નકર પાછો કે ટીકરી સેવી લા તો પાછી ટીકરી શોધી બતાવી ખબર નહીં ભગા તે 500 આલ્યા હતા એ બધા અઠ્ઠા મજા એટલે હું તો ઊંઘી જ જવું છે. શંભુરા નહીં થોડો કટકો રોટલો ખાઈ અને લોબી ખેંચવી છે. કાલની વાત કાલ ના હોય તો સારું સપનું જોવું છે અને કાલ તો મન લગાવી અને એક જ વાકડા ઉપર ઠોકી બેહારું છે. ગમે તે રસ્તા પૈસા તો લેવા પડશે કે હજી પાછા હવારે